ભજન ની અંદર ખરેખર મેન કરી કે રણુકાર મેં જણુકાર સુણે ઈ જ રામ નો પ્યારો. આ કડીને સમજાવવા માટે આ નીચેની કડીઓ લખી છે. કેમ સમજાવાય, કેવી રીતે એ તરફ હોવાય, એને કેમ હળવું કરાય, એની જ વાતો. સિદ્ધાર્થ સેજે કરનાર ખરેખર એમાં એક તાર મેળવતા 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 આવ સહજ યોગ ની અંદર પાપડ ભાંગવો ને એ ખરેખર થોડુંક બળ કહેવાય. એમ આપણે બેતાળા હોય ને આંખ ઝીણા અક્ષર જોઈ ન શકતી હોય તો આંખોથી જે બળ કરીએ ને એટલું બળ આમાં સામે એવું જેમ નીંદર આવતી હોય ને વિચારોનું ખાલી પ્રદૂષણ હોય તો એ વિચાર મૂકી નહીં જ્યાં સુધી નીંદર ન આવે સહજ ન થાય ત્યાં સુધી નીંદર આવે ને એમ ખરેખર સહજ ન થાય એ સહજ થવા માટેની જ આ વાત છે. એ સહજ કેમ થવું? આ સહજ થવા માટે સેવા સમરણ ને સત્સંગ કાયમ કરે જઈ અહીંયા સહજ થવાની વાત આપણને સંભળાણી છે ને એ જેમ જેમ જીવનમાં આવે. પાણીમાં જો તરતા હોય, હાથ પગ હલાવતા હોય તો મેં તરવૈયો હોય નહીં, હાથ પગ હલાવવા વાળો અમુક સમય થાય થાકી જાય. ડૂબકી મારતો હોય ગમે એવો માણસ હોય, પ્રાણને રોકવાનું કામ કેટલી વાર, 15 મિનિટ 20 મિનિટ કેટલી વાર થાકી જાય માણસ. પણ સહજતાને જે પ્રાપ્ત થયો, પાણી ઉપર ગાડલું કરીને ઉઠતો હોય ત્યારે હાથ હલાવે, સહજતાને પ્રાપ્ત થઈ ગયો. એને જગાડવો પડે, હાલે ભાઈ ચાપ રોટલા થઈ ગયા. પાણીમાં નાહીએ ને એટલે ભૂખ બહુ લાગે. આમ ખાધેલું વસ્તુ ન હોય એટલે પહેલી વાર નાહવું ને એ એક ઉત્તમ ઇલાજ છે. તમે નળ નીચે બેસી જાવ, નાહી લ્યો એટલે ખાધેલું હોય એ તરત જ અડધું 3 કલાકે જે પસવાનું હોય કુદરતી રીતે કે નાહી લ્યો એટલે તરત જ પસી ગયો. એમ ગાડલું કરીને જે હૂતો હોય પાણીનો, ક્યારેક હાથ કે પગ કે હલાવે, એવી સહજતાને પ્રાપ્ત થવું છે. ખરેખર આમ આપણી લેબોરેટરી આપણે જ કરવાની. આમાં ઘણુકાર ને સાંભળતા એવી ધૂન લાગે અને ધૂન લાગતા તમે જાગો છો કે હોઈ જાવ છો એનું તરત જ તમને ખબર. પેલો દરવાજો નીંદરનો બળ કરતા હોય એને પેલો દરવાજો આવે, બેભાન થઈ જવાનો. કેટલાય મહાપુરુષો એવા બળમાંથી ગયા હોય ને સીધા બેભાન થઈ ગયા હોય પરમાત્મામાં, પણ સહજતાથી નહીં, બળ કરી. આ મહાપુરુષ એમ કે સહજ જવો જોઈએ, એમ જાગ્રતપણે મારા વયો જવો જોઈએ ભરત થઈને. આ સાહેબો એટલે તો આને સાહેબો કીધા. જે ભરી જાય માણા એમ નહીં, એ મૃત્યુમાં એને મૃત્યુ બેભાન નો કરી નાખવું જોઈએ. સર્પ કાસરી કાઢ નાખે એમ એ કાઢ નાખવો જોઈએ ભડક દે. આની હારું આ ઉજાગરા આપણે રાઈટ થી એક કરીને ઉજાગ ઓલા કે તમે શું કમાણા, જો આ કમાણા ઓલાઓનું જે કમાયેલું છે ને એ તો 2-3 ગોલકા બતાવે આપણને. જો આ બંગલો એ અહીં નહીં રહેવાનો, ભાડુતી છે, બીજા રહેવા આવવાના 50 વર્ષ પછી તું પાછો આવીને મેં બનાવ્યો
અને એવો ઈસી ભાઈ પણ અટાણે નીકળો દસ્તાવેજ જો અમારે નાખવું હશે सिद्धांत शेष से करना सूरत को बराबर मध्यम में धरना मध्यम નો અર્થ થાય વ્યવહારની તોડી નાખવાનો સંસારને વિખી નાખવાનો એકે ઇન્દ્રિયોનું દમન ન કરવાનું સંવર્ધનની વાત કરી ને ઘણા તો એ આંખ બંધ કરી દે કાન બંધ કરી દે એકે ઇન્દ્રિયોના એકે આહારો તમારે છોડવાના નથી છોડવા ભાંગવા તોડવાની વાતો કરતા હોય ને એને આત્મજ્ઞાન નથી એમ સમજવાનું આમ તો આ સ્વયં નિયમ છે વૃત્તિને એમાંથી ધીરે 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 વાળી લેવાની છે પણ તમે એટલું કરી નાખો આ ગુરુ કેવો છે પેટમાં દુખતું હોય આપણને પેટમાં દુખાજ કરે છે દૂધ ખાવ ને દુખે દૂધ ખાવ ને દુખે આ વૈદ એવો છે દૂધ ચાલુ રાખ આ મારી એક ટેબ્લેટ લઈ લે એટલે તારે ખરેખર પેટનો દુખાવો રહે નહીં એમ સંસારમાં ખરેખર ભેરા ભેરા સંસારની અંદર ક્યાંય એક ખૂણામાં ઉદાસીન થઈ જવું નહીં કોઈ બોલવું નહીં ક્યાંય જવું આવવું નહીં એમ નહીં બધાએ કામ કરતા કરતા ખરેખર પરમ તત્વને પામી જાય એવો આ સાહેબોનો રસ્તો એવો છે એટલે આપણે કબીરનું દ્રષ્ટાંત કહીએ છીએ ને નાનો એવો જિજ્ઞાસુ કબીરનો સંગ કરેલો એટલે કબીરને પૂછી પૂછીને કામ કરે બધું કબીરને પ્રત્યે એને બહુ આદર ભાવ જઈ નવરો પડે એટલે એ કબીર પાસે આટા મારે એમાં એના ઘરવાળા કે આનું લગ્ન કરી નાખવું છે હવે આ તો કે સાહેબ ને પૂછી આવું આ ભક્તિ માર્ગમાં કઈ વાંધો ન આવતો ને સાહેબ તો હાલવા ગયેલા સમયની અંદર એ હાલવા કબીર જતા આ તો વર્તમાન વાતો છે કબીરની વાતો નથી આજની વાતો છે બોલો ભાઈ તો ખડકી ખોઈલી ભાઈ અને કુતરી ભાઈ છૂટી એટલે એવી તડપ મારી ભાગતો 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 કબીર આયલા જ આવતા હતા એના ચરણમાં કુતરી ઉભી રહી ગઈ આ ચડી ગયો જોરદાર પરસેવો વળી ગયો કાયલ આવી કામ હતું કામ તો હતું પણ હવે કાયલ વાત બીજેથી તો એ સામે ભેગે ધીરે 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 ગયો પણ કુતરી બાંધેલી કબીર બેઠા હતા એક બે જિજ્ઞાસુ આવેલા વાર્તાલાપ આવતો હતો એટલે જય નમસ્કાર કરી બેસી ગયો કબીર કે ઘરનાઓને કે દીવો પેટાવીને અહીં મૂકી જાવ તો જરી ઘરના સાતમના એ દીવો પેટાવીને સવાર 10 વાગ્યો મૂકી ગયા ઓલા વાર્તાલાપ પૂરો થયો પછી પૂછ્યું ભાઈ કેમ કાલ કઈ કામ હતું એમ કેતો હતો કે મારા ઘરના બધા વિચારે છે કે હવે આનું લગ્ન કરી નાખવું છે તો આ ભક્તિ માર્ગની અંદર કે જવાબ તો તમને કાલ ને આજની 2 ની તારીખમાં ન આવી ગયો મને કઈ ખબર ન પડી એવી હડકાઈ કુતરી જેવી કદાચ ભાઈ મળે ને તોય આપણે દીવા જેવું નથી સીધા ગુરુના શરણમાં ક્યાંય મોહ થવા પણ નહીં બધા મોહનું મૂળ જ બાઈ છે આખી જિંદગી મલમપટ્ટી કર્યા કરે એની કરતા 2-4 પેઢીની ઠપકારે એટલે મન જો ભક્ત છે તો ખીલે આવશે ભક્ત નહીં હોય તો એ પછી રખડે જ છે બાયરો બારોબાર બીજી રીતે અહીં દીવો 10 વાગે કે એટલે પૈસા વિના મૂકી જાય સાતમનો 5-10 ને ભેગા કરીને એ પરમાત્માના ગુણાનો વાત ગાઈ રોઈ જાય આનંદ મંગલ ભાગવાની કઈ વાત જ નથી મધ્યમ માર્ગ છે મનુષ્ય કા ખરેખર તળિયે હોય અને કા ઉપર હોય વચ્ચે રહેતો જ નથી
આ તો વચ્ચે રે એને ખરેખર આ જેમ છે એમ લાભ થાય. મહાભારતના યુદ્ધની અંદર તમે જોયું ને, મસ્ત વેદન કરવાનું હતું એટલે 2 પલ્લામાં પગ નીચે, ખરેખર નાભીમાં ધ્યાન, માછલીની આંખ બીંધવાની, આ નાગબ્રહ્મની આંખ બીંધવાની છે. એને ખરેખર દ્રૌપદી ભક્તિ જયમાળા પહેરાવે એ ભક્ત હાચો. સંસાર છોડી ડુંગર ઉપર વહી જાય પછી ત્યાં એક પોતિયું વાળી દઈ. હવે એ ધોતી 12-13 મહિના સુધી થોડી તૂટે અને ત્યાં તો ભૂખ લાગે, બાકી એ યાદી વ્યાધી ઉપાધિ કાંઈ નહીં. આ તો હાલતા ચાલતા ખરેખર મહાપુરુષોએ આપણને બતાવ્યું કે આ સંસારની અંદર રહેતા રહેતા સહજપણે તમે હાલો તો કામ થઈ જાય એવું છે. અને સહજતાથી જ શુકરની સીડી બંધ કરી અને અગમની બારી ખોલવી છે. પણ શુકર એટલે ખરેખર કામનું મૂળ નથી, હજી એને મૂળ બતાવવું છે. આ તો કડી આડી ઉડી થઈ ગઈ એટલે એ આપણને આ ભજનની અંદર રસ્તો બતાવે. મહાપુરુષો જ ભ્રાંતિ તોડે, આપણે તો આવી જાય છે બાંધી લઈએ આપણી રીતે અને મળીને કરવા જલ્દી આપણી ગતિપતિ પ્રમાણે, એટલે રિઝલ્ટ નથી આવતું. બાકી આ સતયુગમાં રિઝલ્ટ આપતું હતું, દ્વાપરમાં આપતું હતું, ત્રેતાયુગમાં આપતું હતું. અરે 40 વર્ષ પહેલા આપતું હતું, નટાણ કે બંધ પડી જાય. આ તો સત્ય છે. સત્યને લઈને આ બધું છે. આ બધું છે એટલે સત્ય નથી. પ્રકાશને ગમે એવો અંધકાર કોઈથી ઢાંકી શકે, પણ અંધકારને જ આપણે પ્રકાશ કલ્પી લીધો હોય તો એમાં અજવાળું ક્યાંથી પાડવી ભાઈ? આ તો ઓરિજિનલ અજવાળાની જ વાતો, ભ્રાંતિ તોડવાની. તમે કાંઈ પણ ત્યાગ વિના પરમાત્મા મળે નહીં, એમ મેન સૂત્ર એમ છે. ત્યાગ વિના પરમાત્મા મળે નહીં એટલે આપણે કપડાને ત્યાગી દીધા, ઘર છોડી દીધું, પત્ની છોડી દીધી, નાઈટ છોડી દીધી, ગામ છોડી દીધું. ત્યાગ વિના પરમાત્મા મળે નહીં. દેહનું નામ હતું એ નામે બદલાવી નાખ્યું. હવે તો વિજયાનંદ રાખી દીધું છે. ગર્ભાનંદ ને, વિજયાનંદ ને, બ્રહ્માનંદ એવા નામ રાખી દીધા. આવું દેહનું ઓરિજિનલ હતું એ કાઢી નાખ્યું. પણ એ અહીંથી ગાઈડ છોડી ત્યાં પાસ પકડી લીધી. પૂછે ને બાપુ દૂધ દરબાર કા એટલે હજી દરબાર કઈ ગયા નથી. ઘરબાર છોડ્યા તો એ દરબાર કા દૂધ ગયા નહીં. આ ઈ મટાડો સાધુ ત્યાં બધી અમે મત પંથના સાધુ અમુક જ લે ત્યાં જઈને પાછું એ ઉપાધિ કરી. પણ મહાપુરુષે આપણને બતાવ્યું ખરેખર આ તો ઘેરે બેઠા એટલું બહુ ઝીણામાં ઝીણું જ્ઞાન આપણે આપણી સુધી પહોંચાડ્યું. આપણે પુરુષાર્થ ન કરીએ ને તો ખાઈ ન હતી. આપણી જાડી બુદ્ધિ ઝીણી ન થાય તો એની કિંમત ન થાય. ગુના ત્યાગ વિના પરમ તત્વ મળે નહીં. આપણા વાકી જિંદગી કાઢી નાખી. કપડા, ઘર ને બાર ને પરિવાર ને જટાઉના મોટા મોટા અંબોડા કર્યા. આપણે જરીક વાળ વધી જાય તો ઉનાળામાં કેટલી તકલીફ પડે છે. હવે બિચારાઓને હવે એની તો શોભા પાસે એને લઈને તો રોટલા મળતા હોય ને. બાપુની જટા અમારી બાજુ તો એ જટાનો મહિમા બહુ જૂની મૂર્તિ છે ભાઈ. પણ જટા લાંબી છૂટી કરી હોય તો વાહે ધવડાતી જાય. ભાઈ કેટલો ભાર ખેંચે, મળવાનું કઈ નથી. ત્યારે આમાં કોઈ ગયા સુર સબજુગ દેખે ગાયકા નોરે પછી સામે કહે વિરામ ગુરુ બાણ પ્રતાપે એ હું પદને કોઈ સેજે અણે એમ. જો આ હુંને અણવા માટેની વાત છે. આ ભક્તિ કેમ છે, હું છે, કેમ કરવી, આ તો સદગુરુ મળે તો ખબર પડે. બાજુ વાળા અમારે એ મોટો ફોટો લાવ્યા હતા કરતા હતા, અમે કરવા મળ્યા. એ એમ બુદ્ધિ ખુશ પડે એવું નથી. આમાં બહુ ઝીણામાં ઝીણી બુદ્ધિ. ઘેરે જઈને તમે સીધા 2 કલાક સત્સંગમાં પછી હોઈ જાઓ
તો 12 મહિને ઉત્પાદન આમાં કઈ આવે? થોડું મનન ચિંતન થાય, થોડો વિચાર થાય, થોડું તમને વલોણું થાય કે હું કેવા માંગે છે. તો આ મહાપુરુષોની વાતો જેમ છે સમજાય નકર એમને રહી જાય અને આપણને ખબર ન પડે મહાપુરુષો મેળાતા જ નહીં. शुक्र की सीढ़ी बंद करना यही है मुक्ति का द्वारा. જ્યાંથી હવે શુક્ર કોને કહે છે એની ચોખવટ કરી જો. संकल्पનું શેર સંકલ્પ કા શેર કો જારી અગમથી ખોજી લે પારી. ખરેખર ધીરે ધીરે આ સંકલ્પન વિકલ્પ મટાડી દઈએ તો પરમ તત્વ નો દરવાજો ખુજે એવું છે. પરમ તત્વને પામવા માટે આનું શું છે કે આ સંકલ્પોમાં જેવું તમે વિચારધારા પ્રમાણે જેવું વસ્તુ એવું જીવન ને. બાકી બધા નકર માણસ સાંભળાના પણ એ વિચારનો માણસ જરાય હારો નથી. એ વિચાર વાણી ઊંડાણમાંથી આપણે સમજી શકીએ. વિચારને સંકલ્પન વિકલ્પ વિચારનો જરાય હારો નથી. બોલે તે ખબર પડે કે વિચાર છે એ ઈંડા છે. બોલ્યો એટલે સીધું બહાર આવ્યું, વ્યક્ત થઈ ગયું. એ પ્રમાણે એ પાટા ઉપર ગાડી હાલે છે. એની જીવન યાત્રા એ તરફ જઈ રહી છે. આ મનુષ્ય શરીરને ચાખવાની બીજી તો કોઈ આપણે ડગલી કાઢવાનું તો કઈ નથી. બીજા ફળ ફળાદિકમાં તો આપણે જરી તરી શેર કરીને આવડા વેપારી આપણને ખવડાવે. તરબૂચ હોય તો ડગલી કાઢીને બતાવે, જરીક ચખાડે. પણ મનુષ્યને હું ચાખવા માટે થોડું બોલે એટલે ખ્યાલ આવે કે આમાં શું ભર્યું છે. બેલરી સદગુરુ છે અમૃતની ખાય. એક મસ્તક દેતા જો સદગુરુ મળી જાય ને એના ખાતું પડી જાય ને તો એ સસ્તા જાય ને. લીધી વાત એવી રીતે એના જ કામ થયા. બાકી બધા ખાતા ખાતા એ પતાવું આવી ગયું એના આમ જ આવતું છે. હવે એમાં કઈ થોડું બીજું હોય પુરુષાર્થ કરવાનો. આખી બેલરી એટલે એમાંથી આંખેથી ઝેર જ નીકળે, કાનેથી એ ઝેર જ નીકળે, મોઢેથી એ ઝેર. આખી બોટલ જ ઝેરની ભરેલી. કોઈતરું હોતું હોય તો તમે પાટું મારતા જાવ. વિશેનું શાંતિના હક લઈ છે તેમાં તને વાંધો રોટલો તો નથી દેવો તારે.
અને પેટ ઉપર એવું પાટું મારતા જાય, આપણે જોઈને આપણને થાય ખરેખર આ મહાપુરુષો કે સાચી વાત છે. બોલું શાંતિથી એને પાટું મારીને ભાવકારા બોલે ને આને મજા આવેલી. આ જેમની બોટલ છે કે નહીં, એમાં કોઈ મહાપુરુષોની ખરેખર ગુરુબમ રૂપી વસંત પ્રસાદી પડી જાય ને, ઝેર નીકળતું દુનિયાથી ખરેખર અમૃતની ધારા વહવા મળે. એટલે એક માથું દીધે અગર ઝેર ભરેલું હોય તો એમનો જ ફરક હાકળ, એમાં કઈ સંકલ્પ કા ઝેર કો જારી અગમ કી ખોજી લે બારી. ગરમ બાબા એમ કે જીવન મુક્તિને જાણવી હોય ને તો સંકલ્પ વિકલ્પને દૂર કરો, નિર્વર્તી પરવર્તી પરથી, અને તમે સંકલ્પ વિકલ્પને દૂર કરો. આમાં જીવન મુક્તિને જાણીને ખરેખર સંતોષ વનથી ભરાઈ જાવ ને, આખી પૃથ્વીનો રાજા થયા પછી સંતોષ ન થાય તો શું કામ નું ભાઈ? એ બાકી રહી જાય તો આ લેબોરેટરી છે. અને સંકલ્પ એની આઈડી પારવા પડવા પડશે, તમારે કરવાના કઈ નથી. તમારે તો સહજતા, ત્યાં એક ખરેખર આ નાદરૂપી પુરુષ બિરાજી રહ્યો છે, એની હારે લગનથી, સુરતાથી, પ્રેમથી કામ કરી લેવાનું છે. સુરતા જગાડે નામ ને નામ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે એ પુરુષને, પુરુષ જગાડે બ્રહ્મ. મારી હેલી રે જાણ કરી લ્યો, ધરી લ્યો આ સંત વસંતમાં ધ્યાન. એક નિરંજન નામ ચાહે મન બાંધ્યો છે મેરો, ગુરુ પ્રતાપ સાધુની સંતે એ આવ્યો છે મારે આ ભવનો આરો લ્યો. આમ સીધી જ વાતું. આદિ અનાદિમાં વસંત છે પરિપૂર્ણ વસંત, જાણ્યા થકી પ્રેમ પ્રગટે, અને એની સુરતા ખરેખર નિર્ગુણ મહામાય. આમ સીધી જ વાતું ને. આ બધા મહાપુરુષો જુદા જુદા પ્રાંતમાં જુદા જુદા સમયે થયા હોવા છતાં આ ભાષા એક જ બોલે છે. સુતરામ તો હમણાં જ ભાન સાહેબ ને સમજો એકની વાતો. બધા બાબા એમ કે જે સમજી આયેલા શબ્દ ગુરુનો પરિભ્રમ કો પાયા, સંતો મુનિવરે મન સમજાવ્યા. લક્ષણો બંધાઈને 8-10 જણા બહાર ગામ જતા હોય ને, આપણે કઈ પર્યટનમાં, પછી ઉપાધિ એવી થાય બધે પર્યાણમાં 2 કલાક કાઢે. એમ આ જીવન પર્યાણમાં વીર જાય. અને લક્ષ કાઢીના પણ બતાવ્યો છેડો, આ છેડો બ્રહ્મનો છે ભાઈ, ખરેખર તાર કાઢી તને આપું છું, વહેલો જા. આ મહાપુરુષોએ એવું નક્કી કર્યું કે આ બાજુ આવનારો જરાય ભૂલોય ન પડવો જોઈએ ને એને કઈ પુરુષાર્થ ન થવો જોઈએ. બહુ આપણે હાવ એમ ન બને, આપણને કઈ પુરુષાર્થ કઈ કરવા પણ નહીં. છેડો કાઢી નકર 3.5 મણ આ ઉત્તર ભૂસવાનું છે. આમાં બુદ્ધિ બાપડી શું કરે? આનો પાર પામે છેડો જડે નહીં. છેડો આપણે કોને લઈને જીવીએ છીએ? કોને લઈને જીવીએ છીએ? હું મારે લઈને જીવું છું, તારે લઈને કોને લઈને જીવશો? આમાં છેડો જડે એવું નથી. આ તો મહાપુરુષોની કલમે. આપણે એવું કે મેં સાધના કરી, સાધના નહીં, એની કૃપા દ્રષ્ટિ, એની દયા છે. એની દયાથી સમજાય. એટલે જો ને આ મહાપુરુષ એટલે ભજનમાં ન કીધું ગુરુ પ્રતાપે સોય ઘર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા, રવિ ગુરુ સરને અલોક માનો હોય હવે ખરેખર ઉતારા લે. આ ગુરુ દયાથી કામ થાય, અને દયાના સાગરમાં સાગર હોય ને તો સદગુરુ છે. બાકી આ ભગવાન તો છે કાયદા પ્રમાણે તમને સુખ તો સુખ, દુઃખ તો દુઃખ, કાયદા પ્રમાણે એમનો જ ઉભો હોય. એ કઈ લેતો દેતો કઈ કરતો, એ તો કઈક નો બાંધે છોડાવે સદગુરુ. દયાળુમાં દયાળુ હોય. આપણને ઘા કરી દીધા હોય, આગા મોકલી દીધા હોય, એકવાર બાવડું પીકલું ને પછી આપણને કાઢી મૂક્યા હોય તો એનું ચિંતન કરતો હોય ગુરુ. મારો આગો મોકલ્યો તો તમે હવા બોવી ગયો, મને તો જિંદગી એવી ગયો. માં તે ખરેખર બાળકને ખાવા ન દે, મારે
ઘણી પડખા ફરતી હોય એકલી એકલી, કોઈ ન હગે, એ ખાય ન હગે. એ માં સંત છે, એ માં છે. અને એવી માં ખરેખર મળવી ને એ દુર્લભ. નકર માનો વેશ ધારણ કર્યો હોય એની પછી માં જ કહીએ ને આપણે, પણ ઈ મામા ઈ હેત પ્રેમ હોય નહીં. એટલે કેવાય પીડી માં ઈ માં બીજા વગડા ના વાય. એમ બીજા પવન થી જીવાય નહીં, માના પવન થી જીવાય. જો જીવન નો ચાલુ થયા પ્રભુ બાબાએ આપણને શું દીધું? પદાર્થ રૂપે તો કઈ દીધું નથી, પણ એક અંતરદ્રષ્ટિમાં ખરેખર તાર જોડી દીધો. આ શાસ્ત્રો બધા ઉકલી કે જેવી તેવી વાત છે, ભણેલાઓ ને વકીલો ને નથી ઉકલતા. નકર એને તો શબ્દો એની જ હાલમાળ હોય ને, કાયમાં પોઈન્ટ ટુ પોઈન્ટ જ હાલવાનું. વેદાંતિઓની ભજન નો ઉકલે. ભજન નો મહાપુરુષ હોય ને એ વેદાંત ને ફફડાટી એમ દાદાએક નો ખેલ. આ કપલા તમે એ 2 કિલો ભાર મૂકી પછી એક ભજન ના ગાઈ નાખો, વગાડી નાખો, પછી ભાર કાઢી નાખો એટલે તો પછી 8 ભજન સુધી ઉભો જ રહેવા પણ નહીં ને. એમાં ભજન એવું છે, મહાપુરુષોની મોજ છે, અને એ મોજ ભેગો ભળી જાય ને તળિયે વિયો જાય એટલે સીધું ઓલી ઋષિઓની મોજ છે. પણ એ સીધે સીધું એની દ્રષ્ટિ પડે ત્યાં તો એમ નિર્ણય સિદ્ધના કરે નિવેડા અંશ સ્વરૂપ પોતે બની જાય. એમ પાણી દૂધ જુદું કરી નાખે કે આ ભાઈ આ શ્લોક આમ કી છે, ખરેખર આમાં ભેળસેળ થયેલી છે ખરેખર. બાકી આમ મહાપુરુષ નું તો આમ કેવું હોય. ત્યાં શનિવાર બાંધીભાઈ નો આમ સાચી બોલી ત્યાં આમ ઉતાવળ થઈ ગઈ, આપણે ધીરજ આપણી ન હોય ને, એ કે ભાઈ ભલો, ભાઈ ભલા પછી કીધું આમ ન હોય. આપણે એ શબ્દો સાંભળે નહોતા, પણ એ દ્રષ્ટિ સુરતા હજી તો એટલી જ પાતળી થઈ છે. હજી તો એ અભ્યાસક એટલી થાય એવું ખબર, બોયલા પેલા કંઠે છે ત્યાં ખબર પડી જાય અહીંયા આમ છે ફેરફાર. આ અભ્યાસ જ પાતળી કરે. ભલો એ ભાઈ જે પરિભ્રમ દેખાડે એમ હતું ને ભાઈ. ભલો શબ્દ વાપર્યો તો આને શું બતાવવું છે? ભજનમાં બેઠા હોય એટલે ભજન તો કઈ ગાતું હોય નહીં, આપણી સુરતા ન્યા હોય છે. તરત રોજો આવવો જોઈએ, હા ક્યાં જાય છે. આજકાલ નું આપણે કઈ નથી બહુ, બધા પોતપોતાની મોજથી ભલે ગાતા હોય, પણ શબ્દોમાં તો આમ તેમ હાલે જ નહીં. પણ એ અભ્યાસ થી એમ. બાકી તો એ ભજન ગવાતા હોય ત્યાં સુધી આપણે ગૌરા સત્સંગ કરે ઘડીક વાર ધ્યાન થઈ જાય એમ નહીં. દાદરો ચડતા હોય ત્યાંથી જ આપણું ધ્યાન ભજન આમ તાર હોવો જોઈએ. તો ધીરે ધીરે ખરેખર મહેનતાણું કરીએ તો એમાં કૃપા આપણે જીવવી હતી થશે. અને અભ્યાસ જ છે બીજું. અભ્યાસમાં ધીરે 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 એની કૃપા ભળતી જાય એટલે સોનામાં સુગંધ કહેવાય. બાકી નગર અભ્યાસ વિનાનો માણસ કૃપા આપી હોય તો માણસ ભેડું પણ પૈસું નહીં, થશે નહીં. ખાઈ નાખવું બહુ કિંમતી વસ્તુ નથી, એને બચાવવું ને. આવડા રૂપિયા વાળા એમ કેતા રૂપિયા બનાવવા ને એ કઠણ નથી. એમ જેને ન બનતા હોય એને તો કઠણ છે, પણ એને ફસાવવા ને એ બહુ કઠણ. એમ આ ખરેખર માલ અત્યારે મેળવવો ને એ બહુ કઠણ નથી, એને ફસાવવો ને એ કઠણ છે. અને આ ફસાવવા સારું છે સેવા સમરણ ને સત્સંગ છે. એટલે ખરેખર સંકલ્પ કા શેર કો જારી બધી લે બારી. ત્યાં હશે છે આ એક વરનારી, વરવા જેવો વરાજો ખરેખર આપણું સ્વરૂપ છે. આપણા સ્વરૂપ સિવાય ગમે એને પ્રેમ કર્યો ને તો પસ્તાવા સિવાય કઈ રહે નહીં. કેમ કે વંશી જવા વાળું છે. અને નિજાનંદ ને પ્રાપ્ત થયા કોઈ પણ પરિસ્થિતિમાં શરીરે સાથ છોડી દે ને તો એ સાથ ન છોડે. શરીરે છૂટી જાય આપણું એટલે તો સદાર કે પ્રાણ થી પ્યાર હોય. પ્રાણ છૂટી ગયા પછી કોઈ માને ન માને એની એને કઈ લેવા દેવા નથી. અને મને હોય જાય તો ભૂલા પીડ્યા આની જ ન કે લાઠીની વાત છે.
વાતે મનાય નહીં. પ્રાણથી પ્યારો હું એનો નીચે મારો મારો છે યાર દિલ મારી કે કોઈ માને ન માને પણ તાર લાગી ગયો. એ નિજાનંદને ખરેખર પ્રાપ્ત થવા માટે આ મનુષ્ય શરીર છે. એમાં મહાપુરુષોએ આપણને આવું મેદાન આપ્યું કે ખરેખર જો પાર થવું હોય તો બહુ વાર નથી. જે કામ કરતા હોય એમાં મનબુદ્ધિના આપણા ખરેખર જે ખોટા કલ્પનાના દોર છે એ પાછા વાળી મનોવૃત્તિને આમાં જોડીએ સહજપણે જેટલું સહજ આલીએ ને એટલા જ પહોંચીએ. અને આપણી લેબોરેટરી કરી જઈએ આમાં ક્યાં આપણે પહોંચ્યા છીએ. આપણે આપણી લેબોરેટરી કરી જવાની તરત જ ખ્યાલ આવે ના ના રસ્તો તો આગળ વધે છે, પ્રગતિ થાય છે. તો રોજ વિવાહ પ્રગતિ ન થતી હોય તો મોકાણ તો સમજવાનું કે આમાં ખર્ચરાય આશ્વાસનની સુખતો અમને ગુરુ મેળા ઉદાહરણ જ મેળા હોય કે મેળા એ વાત બીજી છે અને એમાંથી અમૂલ્ય પાક લીધો એ વાત જુદી છે. લાલુ દાદા ને ત્રંબક બાબા મેળા બીજા કેટલાય પુરુષો નહીં મેળા હોય પણ આપણે રાઈટથી જોયા વિના એમાં પુરુષાર્થ કર્યો. આવા અનંત પુરુષોએ પુરુષાર્થ કર્યો. આપણે તો બેપાંકના નામ લઈ પણ બીજા પુરુષોએ જેને નથી કર્યો એને ખાલી એમાં ખાતું ખોલાવ્યું છે. સંકલ્પ અને વિકલ્પ ને ખરેખર અને પીડા રૂપી છે સંસારમાં. આપણે રાઈતે હોતા હોય ને એ નીચેથી કઈ કોઈ આલાની અણીઓ નથી ઉઠાવતું. ઘડીએ ઘડીએ પડખા ફેરા એ વિચારો સંકલ્પ અને વિકલ્પ બોલું તો તમારી સત્તા વિના એન્ટ્રી ન થાય. તમે કયો હા તો આ તમારી રજા વિના અવાય નહીં. એવી પદવીને પામવા માટે સહજતાને પ્રાપ્ત કરવાનું મહાપુરુષો કે પણ એને ખોટી જ વાત કરે છે.
कोई राम का प्यारा सुने कोई राम का મનની અનેક પ્રકારની વાસનાઓને ખરેખર ત્રિવેણી કર વાસના બધી ત્યાં તારી મટી જાય. અમરમાં એકદમ જોવા નાણું વળીને જતા હતા. એના સંસારની ભ્રમણા કોઈથી થઈ જ નહીં, સમજો ને. પણ એનું મન ખરેખર અલખમાં એકવાર તારબંધ થઈ ગયું. સ્વામિનારાયણ ભગવાનના પરમહંસોને વડોદરાની અંદર આ માલ મલિકા ખાવ ને તમને વિકાર ન ઉત્પન્ન થાય એમ હાલે જ નહીં. પ્રકૃતિથી વિરુદ્ધ છે. ભાઈ અમને તો આ ગુરુ મહારાજે ભગવાને નામ ઓળખાયું છે, અક્ષરધામ ઓળખાયું છે, એમાં તાર રાખી તમે ખાઈ તો અમારા મનની અંદર એવું કઈ થતું નથી. એમનો હાલે પરીક્ષા કરવી પડે. અમારે જે કરવું હોય પણ અમારે તો આમ છે. એટલે છોકરા એમ કહે છે ખરેખર તારી તન મનની બધી ત્યાગ મટી જાય. મન જ ખરેખર ગોતે છે એને. પણ પિતા બ્રહ્મ થયો એટલે જગતમાં ગોતે, પદાર્થોમાં ગોતે. એટલે તૃપ્તિની જગ્યાએ ખરેખર એને તૃષ્ણા વધે. લાખોપતિ થાય છે, કરોડો અજબોપતિ ને ખરબોપતિ સમજો એટલે તૃષ્ણા વધતી જ જાય. વધતી તૃપ્તિ થવા બદલે ખરેખર અગ્નિ વધે. આ મહાપુરુષે આપણને એ દિશા બતાવી. ખરેખર ત્રિવેણી કરવા આશા માટે તારે તન્મનથી પ્યાસા. વરણથી છોડી તે આશા. બીજા તને સુખી કરે એ વાતમાં માલ નથી. બીજા દુઃખી ન કરી શકે આ પૃથ્વીમાં. નિર્ભયપણે આયલો જા ભક્ત એને કહેવાય. નિર્ભયપણે આયલો જા જેમ પરમાત્માને ધાર્યું છે ને એમ જ થાય. એથી વિરુદ્ધ કઈ થઈ શકે. પરમાત્માની ઈચ્છા વિના પાંદડું ન હલે. એટલે પીઠોજી મહાત્મા એમ કે હરિભજનમાં હારી બેઠો મૂરખ મોઢ ગમારી કે એમાં પુરુષાર્થ કરવાનો તો મારીથી ભજનમાં હોવાય નહીં. હવે એમાં તું ઓગળી નહીં જા, હાલવા માંડ. મારીથી ભજન થાય નહીં, મારીથી સેવા એવું થાય. આમાં સેવા કઈ ઘોડાને પાવા નથી જવાના. તું ત્યાં બેઠા બેઠા જે તારે કરવી હોય કઈ નો પેટ ને જઈટ નહીં ને તો મોટી સેવા છે. પછી એમ લખ્યું આપે ખરેખર આપે કરતા આપે ભરતા આપે કરતા આપે હરતા એ હરી કરે ને એમ હોય. આ બધામાં હું કરતા લ્યો. સંસારમાં જો મેં મારો હરી કરે ને તો હોય. માનવ કે હું કરું કરતલ બીજો કોક છે. મહેતાજીએ તો સ્પષ્ટ શબ્દોમાં પણ જીવનમાં ઉતરી જાય ધીરે ધીરે સત્સંગ કરી એટલી જ શાંતિ. એમ હું કરું એટલું જ જ્ઞાનતા. દાસકનો બાર સ્વાંતતા હું કરું મારીથી થાય. હું કરું એને કરાવવું હોય ને તો થાય. બાકી આપણે ગમે એ કરવું હોય ને ગમે એટલી હોશિયારીના પ્લાનો બધા પડ્યા રહી. આપડા એમાં પાકેલા એમને પડ્યા રહી. વાપરવા વાળું કોઈ વધે નહીં. આપણને ઓલપણે પાકી જાય. આપણે જસોડા પાકી ગયા હોય. પ્લાનિંગ તો એકે હાલતા નથી. આપણે ઈ કરે ઈ હાચું. અને એના હિસાબે જેને જીવન સમર્પણ કર્યું એનું કામ ખરેખર બે તરફ સખત રાજે મોરારી આક્ષય મેલ છે આનંદકારી શોભા અલૌકિક. ખરેખર શબ્દ બ્રહ્મની જે મોજમાં વ્રતની અંદર જે ગોપીજનો ખરેખર જે બંધીના નાદની અંદર એકતા હતા એમ આપણે આપણા વ્રતની અંદર આપણા ભીતરની અંદર ધીરે ધીરે તારમગ્ન થતા પ્રેમમાં જ્યાં સુધી ખરેખર તારબંધ થાય છે જુદા થઈને ત્યાં સુધી પ્રેમ નથી. એક થઈ ગયા એટલે પ્રેમ શબ્દ અને સુરતાનું એકીકરણ થઈ ગયું. વાત પૂરી. તો કેમ થાય ઈ કરી બતાવી.
અંતો આપસે પેલા રામ કહે કરીને દીનારા અંતો આપસે પેલા સુખ રામ કહે કરીને દીનારા ભીતર ઉતરવામાં ખરેખર દેશ પડે એવું નથી એટલે મહાપુરુષોએ આપણને બતાવ્યું હરદમ મેં હાજરી દેના અજંપા જાપકો જપી લેના હાજર રહેવું એ તો બહુ કઠણમાં કઠણ કામ છે. શંકર ભગવાન પાર્વતીજીને આ જ ભેદ બતાવે જે અહીં સુખરામ બતાવે ને અંશો અંશો આમ છે કે ના એકલો ન રહે તો અંશો અંશો કરીએ ધીરે 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 કૃત્રિમ કરીએ એમ કરતા 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 તારું કૃત્રિમ નીકળી જાય ઓરિજિનલ થઈ જાય. સુખરામ કે કર લે દીદારા હરદમ ને હાજર રહેતા સુરતા કરે સંધારો કોંગ અને સોમ બે તાર વાગે છે એ એમાં વાગી રહ્યો છે આ એકલ તારો હરિજનો આ નિર્ભય નામ વિચારો આ ભવસાગર નો હારો ખરેખર ભવસાગર તરી જવું હોય મનુષ્ય અવતારમાં અહીંયા પ્રતિથી કલ્યો અહીંયા તારનું શિવપુરાણ ની અંદર પાર્વતીજીને પ્રેક્ટિકલ બતાવે તો આવી રીતે આમ એમ આપણને મહાપુરુષોએ ખરેખર લક્ષ્ય સંધાન કરાવી આમે બેહારી બીજી વાત બતાવી પણ આપણી અજ્ઞાનતાને લઈને એટલી બધી ઝીણી બુદ્ધિ ન હોવાને કારણે એ વાત ઉપરથી વહી ગઈ. સત્સંગે કરીને પાછી તાજી થાય લક્ષ્ય બંધાઈ જાય તો ખરેખર શંકરે એમ કે મન અને પ્રાણનો કાયદો સુમેળ ને મન પ્રાણનો સુમેળ કર્યો ત્યાં તો ગગનમાં ઘંટડી વાગી જો તરત જ એક એક મહાપુરુષોનો પુરાવો આવે એમાં 8 નંબરના રોડ ઉપર કિલોમીટરો તરત આવે ગીરાને માર્ગે કઈ કિલોમીટરો આવે ત્યાં તો ખેતર આવે એમાં કઈ કિલોમીટરો થોડા આવે ગામ થોડું 8 નંબર ઉપર તો તરત 8 નંબર આવે ગાડી કહી દે એટલે ડ્રાઈવર ઉપર 8 નંબર આવી ગયો એટલે આપણે કઈ તમને કેમ કે ગાડી કહી દઈએ એમ છે. આપણે આમ એના પ્રદેશમાં જઈએ ને ત્યાં પાખંડની કઈ ત્યાં બુટ ચપ્પલની કઈ જરૂર નથી બુદ્ધિની કઈ જરૂર નહીં મહાપુરુષો મળી ગયા એટલે વાત પૂરી. હરદમને હાજરી દેના અજંપા જાપકો જપી લેના અંશો અંશો આમ છે કેના સુખરામ કે ખરેખર આ દીદાર કર્યા જેવું છે નાની હારે પ્રેમનો દોર બાંધી દેવી એની હારે જેટલી પ્રીતિ બાપાએ એમ લખ્યું ને કે સદગુરુના વસન છે નામને નિશાની પ્રેમ દોરી પકડો ને તો છડાય અગર એ નિશાની છે પણ કોઈથી પ્રેમ ન કરી તો કોઈથી છડાય. ધીરે 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 આપણા પણ ઓગાળવા માટે આ ઉત્તમ યોગ છે સદગુરુદેવ